નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ એક સ્ત્રી એવી છે, એની સાથે તમે સંબંધ બાંધી શકો છો। યમરાજ કહે છે કે જે આ કથા એકવાર સાંભળશે તેનું જીવન મોક્ષ તરફ આગળ વધશે। તમારી પત્ની સિવાય શારીરિક સંબંધ બાંધશો તો મિત્રો, શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન મોક્ષ તરફ જશે। મિત્રો, જો તમે પરિણીત છો કે ભવિષ્યમાં થશો અને તમે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંગતા હોય તો તમે રાખી શકો। મિત્રો, આજના કલયુગમાં લોકોને શરમ આવે અને નકામા વિડીયો જોવાનો સમય છે, પરંતુ આજે તમને દેવઋષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા જણાવવા જઈ રહી છું। મિત્રો, પત્ની સિવાય આ એક સ્ત્રી સંબંધ રાખવો પાપ નથી। મિત્રો, શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે। મિત્રો, એક વખત દેવર્ષિના નારદ નારાયણ જાપ કરતા અવકાશ થઈને યમલોક પહોંચ્યા। મિત્રો, યમરાજ વિશાળના સિંહાસન પર વિરાજે અને ચિત્રગુપ્ત તેની પાસે બેઠો છે ત્યારે દેવર્ષિ નારદ તે સ્થાને પહોંચે છે। દેવર્ષિ નારદને આવતા જોઈ યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરવા લાગ્યા। કહ્યું કે દેવર્ષિ, તમારા આગમનમાંથી ધર્મપુરી ધન્ય થઈ ગઈ। દેવર્ષિ નારદ કહે છે કે હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ, તમને પ્રણામ। યમરાજ કહે છે, અવશ્ય કોઈ મહત્વપૂર્ણ ઘટના હોવી જોઈએ, કૃપા કરીને અમને જણાવો। આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા? ત્યારે નારદજી કહે છે કે હે યમરાજ, મૃત્યુ અને ન્યાય દેવતા, તમે ન્યાયના દેવ છો। તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્યો અનુસાર સજા કરો છો। તમારી પાસે તમામ જીવો અને 4 દિશાઓનો હિસાબ છે। તમે પાપી લોકોને નરકમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને સ્વર્ગમાં। તેથી જ તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યોનું જ્ઞાન છે। હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું, કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો। ત્યાં યમરાજ કહે છે કે દેવર્ષિ, તમે સાચું કહો છો। અમારી પાસે ત્રણેય લોક અને પ્રાણીઓના જીવોનો હિસાબ છે। અમે ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપો અને પુણ્યકારના આધારે સજા કરીએ। જે પણ પ્રશ્ન અથવા શંકા હોય, કૃપા કરીને સંકોચ વિના પૂછો। અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું। દેવર્ષિ કહે છે કે યમરાજ, શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ। તેણે માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો। પણ મેં જોયું કે કેટલાક લોકો ઘણા લગ્ન કરી અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે। શું આ પાપ નથી? શું આવા લોકોને નરકમાં મોકલવામાં આવે છે? આના પર શાસ્ત્રોએ શું કહે છે? શું એક પુરુષ એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે? કૃપા કરીને મારી આશંકા દૂર કરો। યમરાજ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ, તમારી પાસે આ પ્રશ્ન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે। મિત્રો, જો આજના યુગની વાત કરીએ તો જ્યારે પતિ પત્ની એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાય અને સાથે રહેવાના શપથ લે તો મિત્રો, આજના આધુનિક યુગમાં હર કોઈ પંડિતની સામે લે છે, પરંતુ આજના જમાનામાં લગ્ન સમયે પતિ પત્ની જે શપથ લે તે ફક્ત શપથ જ રહી ગઈ છે। મિત્રો, લગ્ન પછી એક જ પત્ની રહે, આની સાથે ઘણી વખત સમાગમ કર્યા પછી પુરુષ કંટાળી જાય અને તેને બીજા પત્નીની જેમ જોવા લાગે અને આજના સમયમાં દરેક પરિણીત પુરુષ માત્ર એક જ ફરક સાથે ફરે છે। આ સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે। આ કરતી વખતે તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન નથી થતું। તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે। એક જ સ્ત્રી એવી છે કે જો તમે પત્ની હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધો છો તો મિત્રો, શાસ્ત્રો અનુસાર તમે પાપ નહીં કરશો। મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપવો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતાં વધુ લગ્ન કરી શકે કે નહીં? ધર્મરાજ કહે કે હું તમને એક વાર્તા કહું છું। આ મહાન કથામાં તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ। જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે તેના 32 ગુનાઓ હું માફ કરી દઉં છું। ત્યારબાદ નારદજીએ કહ્યું કે ધર્મરાજ, તમે એ વાતો કહો કે હું ધ્યાનથી સાંભળાયા પછી યમરાજ એ મહાન વાર્તા નારદજીને સંભળાવે છે। તે પ્રાચીન કાળની વાત છે। મધ્ય દેશમાં ઇનામ નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું। ત્યાં એક નગર હતું અને તે
શહેરનો ખૂબ જ પ્રતિભાશાળી, બળવાન અને સુંદર રાજા, જેનું નામ ધર્મપાલ મહારાજ હતું. ધર્મપાલ એક ન્યાયી રાજા હતા. તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતી. રાજા પણ તેની પ્રજાની સારી સંભાળો રાખતો. પોતે લોકોની બધી જ જરૂરિયાતોનું સારી ધ્યાન રાખતો હતો. મહારાજને સુકન્યા નામની પત્ની હતી, જે ખૂબ જ સુંદર હતી. મહારાજ ધર્મપાલ અને રાણી સદગુણી, ચરિત્રવાન અને સમર્પિત સ્ત્રીઓ હતી. સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તે દરેક પ્રકારના યજ્ઞ, દાન, ધર્મ અને કર્મકાંડો કરતી. તેના સામ્રાજ્યમાં બધું જ હતું, પણ માત્ર એક જ કારણથી મહારાજ, રાણી અને પ્રજા દુઃખી રહી હતી. મહારાજને કોઈ સંતાન ન હતું, જેના કારણે મહારાજ દુઃખી અને ચિંતિત રહ્યા. પણ મહારાજની સ્થિતિ ગમતી ન હતી. ઘણા પ્રયત્ન છતાં મહારાજને સંતાન જ ન થયું. મહારાજે ઘણી વિધવાઓને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા. દાન પુણ્ય કર્યું, ઉપવાસ કર્યા, પણ કોઈ ઉપાયથી તેઓ સંતુષ્ટ ન થયા. પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો. તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ. પણ મહારાજ તેમના લોકો સાથે સંમત નથી. મહારાજ રાણી સુકન્યાને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલે જ તેઓ તેને દુઃખ પહોંચાડવા માંગતા ન હતા. અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે પત્ની ધર્મ રાખવો જોઈએ. મિત્રો, એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારેય બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ. જેમ એક માદા પ્રાણી સાથે બે નર પુરુષ સાથે રહી શકતા નથી, તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારેય એક પુરુષ સાથે સુખી નથી રહી શકતી. જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે, તે ઘોર પાપ કરે છે અને નરકમાં પડે. એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માંગતા ન હતા. પછી લોકો રાણી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે. રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને ત્યાં આવી. મહારાજે કહ્યું કે હે પ્રભુ, તમે કૃપા બીજા લગ્ન કરી લો. આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની આવશ્યકતા પડી શકે. ત્યારે રાજાએ રાણીને મનાઈ કરી અને કહ્યું કે હે પ્રિય, હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપને પાત્ર થઈશ. મારે નરકમાં જવું પડશે અને મને કહે કે મારા બીજા લગ્નથી ખુશ રહી શકીશ. તો રાણી કહે છે કે પ્રભુ, તારી ખુશીમાં જ મારી ખુશી છે. અમે મારી સોતને મારી બહેન માનીને પ્રેમ કરીશ. મહેરબાની કરી અટકાશો નહીં. હું એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થાઉં. હું તમને લગ્ન માટે સંમતિ આપીશ. હે દેવી, પણ મારાથી જે પાપ થાય તેનાથી મને કોણ બચાવે? સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ આ પાપમાંથી મુક્તિ નથી. હું ઘરમાં આવી આફત સર્જવા માંગતો જ નથી. બીજી તરફ સ્વર્ગમાંથી મહારાજના તમામ પૂર્વજો, તેઓ આ ઘટના જોઈ રહ્યા હતા કે તેમના પુત્રના આવા વર્તનથી ખૂબ જ દુઃખ થાય. મહારાજને પુત્ર ન હોય તો કુળનો નાશ થાય. આ ભયને લીધે બધા પૂર્વજો ખૂબ જ દુઃખી થયા. પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સ્વપ્નમાં આવ્યા. તેને દર્શન આપી કહ્યું, હે પુત્ર, તારા કારણે અમારે દુઃખી આવી રહ્યું છે. અમારા કુળનો નાશ થઈ રહ્યો છે. મહારાજ તેમના પૂર્વજોને કહે છે કે મહાત્માઓ, મેં એવું શું પાપ કર્યું કે તમે બધા તમારા આત્માને આટલી દુઃખી થયા છો? શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ. પૂર્વજો કહેવા માંડે છે કે હે પુત્ર, અમારા ઉદ્ધારનો એક જ ઉપાય, અને તે છે તારું બાળક. જો તું પુત્રને જન્મ નહીં આપે તો અમે તારી સાથે નરકમાં પણ જવું પડશે. અમારું આખું કુળ અને વંશ નાશ પામશે. અમે તમને ફરીથી લગ્ન કરવા વિનંતી કરીએ છીએ. પુત્ર વિના માણસને મોક્ષ નથી મળતું. તે પુત્ર છે જે માતા પિતાને બચાવે અને શ્રાદ્ધ કરે છે ત્યારે તેમનો મોક્ષ થાય. જો તેને પુત્ર હોય તો આપણા પાપોનો નાશ થાય. જ્યારે તે પૃથ્વી પર દાન કરે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે. એટલે જ હે પુત્ર, પ્રાપ્તિ માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે. પૂર્વજોની વાત સાંભળી મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા. પછી બધા દુઃખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે કે હે ધર્મરાજ, કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો. અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના અમારું કુળ નાશ પામશે. કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો. ત્યારે યમરાજ કહે છે કે હે મહાત્માઓ, હું તમારા પુત્રને ચોક્કસ સમજીશ અને તેને પુત્ર પ્રાપ્તિ કરવાની
પ્રેરણા આપીશ. આમ કરવાથી યમરાજ પૃથ્વી પર આવે છે. અને જય બજરંગ બલી કી જય હો. દરેક ભક્ત જો મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, તેના ઘરમાં કોઈ જ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી વ્યાપન કરે, જીવન અને શાંતિથી પસાર થાય. મિત્રો જો તમારામાંથી કોઈ જો જય બજરંગ બલીજીમાં વિશ્વાસ રાખતા હોય તો મિત્રો ખરેખર ભક્ત હોય તો આ વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં તમે એકવાર જરૂરથી જય બજરંગ બલી જરૂર લખી દેજો. જો કોઈ પણ મિત્રો કમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખે છે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન જલ્દી જ પૂરી કરશે. તો મિત્રો વાર્તા સાથે આગળ વધીએ. જ્યારે યમરાજ પૃથ્વી પર આવે અને ઋષિનું રૂપ ધારણ કરે છે, તે મહારાજ ધર્મપાલના દરબારમાં જાય અને તે ઋષિને મહારાજ ધર્મપાલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનો આદર કરે છે. તેઓ તેમને પૂછે છે કે મહાત્મા, તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો? તમારા ચહેરાનું તેજ જોઈને એવું જણાય છે કે તમે ચોક્કસપણે મહાન તપસ્વી છો. પછી ઋષિ રાજાને કહે છે કે હે વત્સ, હું યમરાજ છું. તમારા પૂર્વજોની વિનંતીથી જ હું પોતે તમને મળવા આવ્યો છું. તેઓ સાધુ મહારાજને કહે છે કે હે વત્સ, તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે, જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે. પુત્ર વિના તમારી દુર્ગતિ થશે. તને ક્યારેય મોક્ષ નહીં મળે. શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ. ત્યારે મહારાજ કહે કે ધર્મરાજ, હું લાચાર છું. હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી. તેનાથી તો તારું સારું જ પુત્રહીન થઈને મારું જીવન વ્યતીત કરું. હે વત્સ, તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા જોઈને મને ખૂબ આનંદ થયો. પરંતુ હે ધર્મપાલ, એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે છે. તેમાં કોઈ પાપ નથી. જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંમતિ આપે તો તે પુરુષ ચોક્કસપણે ફરીથી લગ્ન કરી શકે. તેમાં કોઈ પાપ નથી. મિત્રો, શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્નીથી પુત્ર ન મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવા માટે માં અટકાવવું જોઈએ નહીં. સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને મહારાજ પ્રસન્ન થયા અને યમરાજને ધન્યવાદ આપે છે. પછી યમરાજ અંતર્ધ્યાન થઈ જાય છે. મહારાજ ધર્મપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે. ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે. મહારાજની બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેના કારણે તેમને એક સુંદર પુત્ર રત્નનો મહિમા મળે છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ ગયા. મિત્રો, શાસ્ત્રો અને પુરાણોમાં કહેવાયું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે તે બધા જ કાર્યનો હિસાબ મૃત્યુ પછી થાય અને તે મુજબ તમને સજા અને પુનર્જન્મ મળે છે. ભગવાનની નજરમાં તમારા સારા કાર્ય પણ પુણ્ય કહેવાય અને ખરાબ કાર્યોને પાપ કહેવામાં આવે છે. પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કાર્યો પણ જણાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ અને ઉપનિષદમાં એવું પણ કહેવાયું છે કે મૃત્યુ પછી તેના પાપ કર્મને લીધે માણસને વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે. કઈ અલગ અલગ સજા આપવામાં પણ આવે છે અને ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે પૃથ્વી પર માણસ જે પણ પાપ કરે તે બધા જ પાપોની એક પછી એક જુદી જુદી સજા આપવામાં આવે છે. યમના ન્યાય માટે કોઈ પણ પાપની સજામાંથી બચી શકાતું નથી. મિત્રો, ગરુડ પુરાણમાં કહેવાયું કે જે પુરુષ સાથે વ્યભિચારી સંબંધ હોય તેને લોખંડના ગરમ સળિયાથી આલિંગન કરવામાં આવે છે. પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને તેને લક્કડ ગુના રૂપમાં જન્મ લેવો પડે. મિત્રો, કુંવારી કે અલ્આયુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારને નરકની આખરી યાતનાઓ સહન કરીને અજગરના રૂપમાં જન્મ લેવો પડે અને વાસનાના કારણે ગુરુની પત્ની આવી વ્યક્તિ વર્ષો સુધી નરકમાં રહે છે. ત્રાસ સહન કર્યા પછી વ્યક્તિ કાચિંડીની યોનિમાં જન્મ લે. મિત્રો સાથે વિશ્વઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવવા વાળા વ્યક્તિને યમરાજ ગધેડાની યોનિમાં જન્મ આપે છે. પરંતુ વ્યાભિચારી અને ક્ષેત્રપિંડી કરતાં પણ મોટું પાપ છે, જેની સજા આખરી છે. મહાભારત સમયે એક વ્યક્તિએ આવું પાપ કર્યું હતું, પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે.
જાણો શું છે તે પાપ અને તેની સજા. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની નજરમાં સૌથી મોટું પાપ ભ્રૂણ હત્યા છે. મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના અજાત બાળક પરીક્ષિતની હત્યા કરી, ત્યારે ભગવાન કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા અને કૃષ્ણએ તે સમયે જાહેર કર્યું હતું કે અશ્વત્થામાનું પાપ આ સૌથી મોટું પાપ છે, કારણ કે તેણે અજ્ઞાનમાં એક બાળકનો વધ કર્યો હતો. આ પાપ માટે કૃષ્ણ પોતે અશ્વત્થામાને સજા આપી હતી અને કૃષ્ણએ અશ્વત્થામાના માથામાંથી ચિંતામણી રત્ન છીનવી લીધું હતું અને તેને શ્રાપ આપ્યો કે તે જન્મ જોયો છે પણ તું મૃત્યુ નહીં જોઈ શકે. એટલે જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવંત રહીને દુઃખ સહન કરશો. મિત્રો, ભ્રૂણ હત્યા કરનાર વ્યક્તિ માટે આખરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિએ ઘણી યુગો સુધી આ સજા ભોગવવી પડે. ગુરુ પુરાણમાં કહેવાયું છે કે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંભોગ કરે તે આગામી જન્મમાં હાઈના બની જાય છે અને એવું પણ કહેવાય કે તેના ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકો સામાન્ય રીતે માનસિક રીતે નબળા, વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે. ગરુડ પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે. તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મ છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. પુરાણમાં સાચા ખોટા કાર્યની પણ સમજણ આપવામાં આવી છે. તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાપની શું સજા મળે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે વ્યક્તિના કર્મના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નરક મળે. તો મિત્રો, એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ઈચ્છા ન હોવા છતાં કેમ પાપ કરે છે અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે જેલમાં જાય છે અને 84 લાખ પ્રજાપતિઓમાં જાય છે. ઈશ્વરે જવાબ આપ્યો કે ઈચ્છા માણસને પાપ કરે છે અને ઈચ્છામાંથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભ સમાન છે. માણસ પાપમાં લલચાય અને પાપને લીધે તે દુઃખી થઈને દુઃખમાં જાય. મિત્રો, મનુષ્યના મનમાં, ઇન્દ્રિયોમાં, બુદ્ધિમાં અને સંસારમાં ઈચ્છાનો વાસ હોય. જે ઈચ્છા જ માણસની દુશ્મન છે અને તેના પતનનું કારણ જ્ઞાનની તલવારથી તેનો નાશ કરવો જોઈએ અને મનુષ્યનું કર્મ બંધનનું કારણ બને છે. પરંતુ જો તે જ ક્રિયાઓ અન્યના ભલા માટે કરવામાં આવે તો તે મુક્ત બની જાય છે. જો પોતાના માટે કરવામાં આવે, જો સ્વાર્થથી કરવામાં આવે, ઈચ્છાથી કરવામાં આવે તો તે ક્રિયાઓ બંધન થઈ જાય છે અને અન્ય માટે જો આપણે નિસ્વાર્થપણે કરીએ, જો પ્રેમથી કરીએ તો તે જ ક્રિયાઓ મુક્તિના આનંદનું કારણ બની જાય છે. મિત્રો, અન્ય માટે કર્મ કરવું યજ્ઞ છે. ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞ જણાવવામાં આવ્યા છે અને અન્યના લાભ માટે સમય, સંમતિ અને સંસાધનોનું રોકાણ કરવું એ યજ્ઞ છે. ભગવાન પ્રત્યે પ્રાપ્ત કરવાના હેતુથી યોગ કરવો એ યોગ યજ્ઞ છે. ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સંયમ યજ્ઞ છે અને ભગવાનને સમર્પણ કરવું ભક્તિ યજ્ઞ છે. શરીરથી અલ્પિત થવું એ જ્ઞાનનો યજ્ઞ છે. પોતેને જાણવું એ જ્ઞાનનો યજ્ઞ, જે બધા જ યજ્ઞોમાં શ્રેષ્ઠ છે. તો મિત્રો, કારણ કે તેનાથી આપણે બધું જ કરી શકીએ અને આમાં કોઈ ખર્ચ નથી. તે મોક્ષનો સીધો માર્ગ. સત્સંગથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે આ યજ્ઞની સામગ્રી છે. શ્રદ્ધા, ઉન્નતિ, ઈચ્છા, ઇન્દ્રિયનું નિયંત્રણ એ આ યજ્ઞના સાધનો છે. જ્ઞાન યજ્ઞમાં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને મુક્ત કરી શકીએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.